નમસ્તે મિત્રો, આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ સૌ સારી રીતે જાણો છો કે ગુજરાત સરકાર દ્વારા તેમના કર્મચારીઓ અને પેન્શનરો માટે 10 લાખ સુધીની કેશલેસ તબીબી સારવાર માટેની કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના જાહેર કરવામાં આવેલ છે. આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓએ જી કેટેગરીનું કાર્ડ કઢાવવું જરૂરી છે અને જી કાર્ડ માટે કુટુંબની વિગતોનું પ્રમાણપત્ર જરૂરી છે. આ યોજના હાલમાં જ અમલમાં મૂકવામાં આવેલી છે, તેથી સ્વાભાવિક છે કે અમલીકરણ દરમિયાન અમુક પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. આવા ઉદ્ભવતા પ્રશ્નો અંગે સરકારશ્રી દ્વારા સ્પષ્ટતા કે માર્ગદર્શન પણ આપવામાં આવે છે. તાજેતરમાં હિસાબ અને તિજોરી નિયામકની કચેરી એટલે કે DAT કચેરી ગાંધીનગર દ્વારા પેન્શનરોના કુટુંબની વિગતોના પ્રમાણપત્ર બાબતે માર્ગદર્શન આપવામાં આવેલ છે, જેમાં દિવ્યાંગ સંતાનો બાબતના 2 પ્રશ્નો, MSB પેન્શનરો માટે 1 પ્રશ્ન અને કામચલાઉ પેન્શન મેળવતા પેન્શનરો માટે 1 પ્રશ્ન એમ કુલ 4 પ્રશ્નો અંગે માર્ગદર્શન આપવામાં આવેલ છે. આ માર્ગદર્શન શું આપવામાં આવેલ છે તે આપણા વિડીયોમાં જાણવાનું છે, જેથી આ વિડીયો પૂરો જોવા વિનંતી છે અને આપને એવું લાગે કે આ વિડીયો બીજા કોઈને ઉપયોગી થશે તો આ વિડીયોની લિંક તેમને શેર કરવા વિનંતી છે. તો ચાલો શરૂ કરીએ. પ્રથમ પ્રશ્ન એવો છે કે ગુજરાત રાજ્ય તબીબી સારવાર નિયમો 2015ના નિયમ 2.2 મુજબ અપરિણીત પુત્ર કે પુત્રી જો માનસિક રીતે અસ્વસ્થ હોય તો તેને 25 વર્ષની વયમર્યાદા લાગુ પડશે નહીં તેવી જોગવાઈ થયેલ છે, જેમાં શારીરિક વિકલાંગ પુત્રો કે પુત્રીની વયમર્યાદા અંગે કોઈ સ્પષ્ટતા ન હોય. 25 વર્ષથી વધારે ઉંમર ધરાવતા શારીરિક વિકલાંગ હોય તેવા પુત્ર પુત્રીના નામ સાથે પ્રમાણપત્ર આપવાનું થાય કે કેમ? આ અંગે DAT કચેરી દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે શારીરિક વિકલાંગ પુત્ર કે પુત્રીઓનું પેન્શન ચૂકવણી હુકમ એટલે કે PPOમાં નામ દાખલ થયેલ હોય, પરંતુ હાલમાં તેઓનું પેન્શન ચાલુ ન હોય, મતલબ પેન્શનર કે કુટુંબ પેન્શનર હાલમાં હયાત હોય તેવા કિસ્સામાં ગુજરાત રાજ્ય તબીબી સારવાર નિયમો 2015ના નિયમ 2.2 મુજબનું પેન્શનર કે કુટુંબ પેન્શનરના આશ્રિત પુત્ર કે પુત્રી હોવા અંગેનું એકરારનામું પેન્શનર કે કુટુંબ પેન્શનર પાસેથી મેળવી અને પ્રમાણપત્ર આપવાની કાર્યવાહી હાથ ધરવાની થાય. તેથી મિત્રો, આ સ્પષ્ટતા મુજબ પેન્શનર કે કુટુંબ પેન્શનર દ્વારા તિજોરી કચેરી કે પેન્શન ચૂકવણી કચેરી ખાતે એકરારનામું આપીને શારીરિક અને અથવા માનસિક રીતે વિકલાંગ સંતાનના નામ સાથેનું જી કાર્ડ માટેનું કુટુંબની વિગત અંગેનું પ્રમાણપત્ર મેળવી શકશે, પરંતુ સંતાનનું નામ PPOમાં હોવું જરૂરી છે. બીજો પ્રશ્ન એવો છે કે DAT કચેરીના TC શાખાના તારીખ 23 જૂન 2025ના પત્રથી દિવ્યાંગ અને શરતી સંતાનના નામે કુટુંબ પેન્શન મંજૂર થયેલ હોય તેવા પેન્શનરને પ્રમાણપત્ર આપવા જણાવેલ છે. આશ્રિત તરીકે કુટુંબ પેન્શન મેળવવા અંગે આવકની પાત્રતા અને ગુજરાત તબીબી સારવાર નિયમના નિયમ 2.2 મુજબ કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો લાભ લેવા માટે આશ્રિત સભ્યની આવકની પાત્રતા એટલે કે રકમ અલગ અલગ છે, જેથી દિવ્યાંગ સંતાન પેન્શનરની ₹500થી વધારે આવક નથી તે અંગે પેન્શનરનું માત્ર સેલ્ફ ડિક્લેરેશન એટલે કે સ્વઘોષણા પ્રમાણપત્ર મેળવવું કે આવકનો દાખલો મેળવવાનો થાય અને ત્યારબાદ પ્રમાણપત્ર આપવાનું થાય. આ પ્રશ્ન બાબતે પણ પ્રશ્ન નંબર 1માં જે સ્પષ્ટતા કરેલું છે એ જ જવાબ આપેલો છે, મતલબ કે પેન્શનર કે કુટુંબ પેન્શનરનું એકરારનામું મેળવીને પ્રમાણપત્ર આપવાનું થાય છે. એટલે પેન્શનર કે કુટુંબ પેન્શનરે એવું એકરારનામું આપવાનું રહે કે એમના આશ્રિત દિવ્યાંગ સંતાન છે, એમની આવક ₹500થી વધારે નથી. આ કિસ્સામાં પણ સંતાનનું નામ PPOમાં હોવું જરૂરી છે. આ 2 પ્રશ્નોના હલ માટે PPOમાં માનસિક તે શારીરિક દિવ્યાંગ સંતાનનું નામ ન હોય તો કુટુંબની વિગતોનું પ્રમાણપત્ર બીજા વિકલ્પ મુજબ જ્યાંથી નિવૃત્ત થયા હોય તે કચેરી ખાતેથી મેળવી શકાય. પરંતુ સૌથી અગત્યનું એ છે કે દિવ્યાંગ સંતાનો હોય તો તેનું નામ PPOમાં ઉમેરવાની પ્રક્રિયા પેન્શનર કે કુટુંબ પેન્શનર હયાત હોય ત્યારે જ કરી લેવામાં આવે. મિત્રો, આપે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે, જેથી મને પ્રોત્સાહન મળશે અને આપને નવા વિડીયોની અપડેટ્સ મળતી રહેશે. ચાલો મૂળ બાબત પર આવીએ. ત્રીજો પ્રશ્ન એવો છે કે જિલ્લા તિજોરી કચેરી ખાતેથી હાલમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ એટલે કે MSBના પેન્શનરોને પેન્શન ચૂકવવામાં આવે છે, જેમાં આવા પેન્શનરોને તેઓનું પેન્શન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને તિજોરી કક્ષાએથી ફાળા સ્વરૂપે ચૂકવવામાં આવે છે. તો આવા પેન્શનરોના કિસ્સાઓમાં કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત કુટુંબનું પ્રમાણપત્ર તિજોરી કક્ષાએથી આપવું કે કેમ? આ પ્રશ્નના જવાબમાં પત્રમાં એવી સ્પષ્ટતા કરેલ છે કે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ પેન્શનરના કિસ્સામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતેથી પ્રમાણપત્ર મેળવેલ નથી તે મતલબનું કચેરીનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ જિલ્લા તિજોરી અથવા પેન્શન ચૂકવણા કચેરી ખાતેથી પ્રમાણપત્ર ઇસ્યુ કરવું. મિત્રો, આપને ખ્યાલ હશે કે MSBના પેન્શનરોને 2 જગ્યાએથી ભાગે આવતા ફાળા મુજબ પેન્શન ચૂકવવામાં આવે છે. તેથી આવા પેન્શનરો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતેથી પ્રમાણપત્ર મેળવેલ નથી તેવું પ્રમાણપત્ર જિલ્લા તિજોરી કે પેન્શન ચૂકવણા કચેરી ખાતે રજૂ કર્યા બાદ ત્યાંથી જી કાર્ડ માટે કુટુંબની વિગત અંગેનું પ્રમાણપત્ર મેળવી શકશે.
ચોથો પ્રશ્ન એવો છે કે જિલ્લા તિજોરી કચેરી અથવા પેન્શન ચૂકવણા કચેરી ખાતેથી કામચલાઉ પેન્શન મેળવતા પેન્શનરો દ્વારા આ યોજના હેઠળ કુટુંબની વિગતોનું પ્રમાણપત્ર મેળવવા માટે અરજીઓ કરવામાં આવે છે. તો કામચલાઉ પેન્શન મેળવતા પેન્શનરોને આ યોજના અંતર્ગત કુટુંબની વિગતોનું પ્રમાણપત્ર આપવા અંગે શું કાર્યવાહી કરવાની થાય? આ પ્રશ્નના જવાબમાં આવી સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે કામચલાઉ પેન્શન જિલ્લા તિજોરી કે પેન્શન ચૂકવણા કચેરી ખાતેથી જ અધિકૃત થતું હોય કામચલાઉ પેન્શનરના કિસ્સામાં જિલ્લા તિજોરી કે પેન્શન કચેરી ખાતેથી પ્રમાણપત્ર ઇસ્યુ કરવું. પરંતુ મિત્રો, આ બાબતે એક ખાસ વાત યાદ રાખવી કે કામચલાઉ પેન્શન મંજૂર કરનાર સક્ષમ અધિકારી કામચલાઉ પેન્શન મંજૂરીના હુકમમાં ફક્ત પેન્શન જ મંજૂર કરે છે. આ હુકમમાં કુટુંબ પેન્શન મંજૂર કરવા અંગેનો કોઈ ઉલ્લેખ નથી કરતા કે કુટુંબ પેન્શનરનું નામ લખતા નથી. જેથી આ યોજના માટે તિજોરી કચેરી અથવા પેન્શન ચૂકવણા કચેરી ખાતેથી પ્રમાણપત્ર મેળવવામાં આવશે તો તેમાં ફક્ત એક જ વ્યક્તિ એટલે કે કામચલાઉ પેન્શનરનું જ નામ આવશે. આ કારણોસર કામચલાઉ પેન્શન મેળવતા પેન્શનર જે કચેરી ખાતેથી નિવૃત્ત થયા હોય ત્યાંથી પ્રમાણપત્ર મેળવે તો આ યોજના મુજબ લાભ મળવા પાત્ર હોય તેવા કુટુંબની વ્યાખ્યામાં આવતા તમામ સભ્યોના નામવાળું પ્રમાણપત્ર મળી શકશે. મિત્રો, આશા છે કે આ પ્રશ્નોનું સમાધાન આ વિડીયોથી મળ્યું હશે. સરકારશ્રી દ્વારા આ યોજના બાબતે હજુ કોઈ સ્પષ્ટતા કે માર્ગદર્શન આપવામાં આવશે તે અંગે આ ચેનલમાં જાણકારી આપવામાં આવશે. હિસાબ અને તિજોરી નિયામકની કચેરી એટલે કે DAT કચેરી ગાંધીનગર દ્વારા આપેલ માર્ગદર્શનના પત્રની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં ક્લિક કરીને આ પત્ર જોઈ શકશો. આવા જ કોઈ માહિતીસભર વિષય અંગે વાત કરવા મળી હવે પછીના વિડીયોમાં. આવજો.